પ્રેમ કરીએ છીએ. અન્ન ક્ષેત્ર ચલાવ્યું છે એમ નહીં, અન્ન ક્ષેત્રના માધ્યમથી લોકોના હૃદયમાં પ્રેમ પધરાવ્યો છે. ક્રોધનો સમૂળ નાશ કરાવડાવી દીધો છે. સમત્વની સ્થિતિ, સમશત્રુ ચ મિત્રે ચ, એ મિત્ર ને શત્રુ બધા ભાવમાં પણ સમ થઈ જાય એના માટે બાપાએ એક સૌથી મોટો પ્રયત્ન કર્યો છે. અને લોકોને જમાડવા માટે. એમાં વીરબાઈ માં, મને તો ક્યારેક ક્યારેક એના જીવનની વાતો વાંચું ત્યારે એમ થાય કે આનો કેટલો ત્યાગ હશે. આટકોટની એ દીકરીનો, અને એ આટકોટની એ દીકરી ક્યારેક ક્યારેક જલારામ બાપાને તો બધા જાણે છે, પણ વીરબાઈ માને કોઈ જોયા એવો વિચાર સૌભાગ્યચંદજીને આવ્યો કે વીરબાઈ માને કોઈ પ્રત્યક્ષ જોયા. આપણે આણંદા જે આનંદ બાવાને જેમ મળવા માટે ગયા, આનંદ બાપાને મળવા માટે ગયા, એમ આમને કહ્યું કે હું પણ કોઈને પ્રત્યક્ષ મળી આવું. ત્યારે ખબર પડી સૌભાગ્યચંદજીને કે એક છે ચતુર્ભુજ બાપા કરીને છે વીંછિયા ગામમાં. એ વીંછિયા ગામમાં ગયા ચતુર્ભુજદાસ બાપા ભાઈ. ત્યારે 101 વર્ષની આયુષ્ય હતી ચતુર્ભુજદાસ બાપાની. કહ્યું કે તમે જલારામ બાપાને વીરબાઈને નજરો નજર જોયા છે? એવું કહ્યું ત્યારે કહ્યું કે હા, મેં તો ઘણી વખત, અમે તો વાતો ખૂબ કરી છે. અને જલારામ બાપા વિશે તો ન બોલ્યા, પણ વીરબાઈ માટે બોલ્યા કે વીરબાઈ અમારા ગામના હતા. હું મૂળ આટકોટનો, મારા ગામના હતા વીરબાઈમાં. એ પેલા મોર, અમે પણ આટકોટમાં રહેતા એમ કહીને વીરુમા વિશે બોલવા માંડ્યા કે વીરુમા. અને જ્યારે સાધુ સાથે જલારામ બાપાએ વળાવી જાય, એ કિસ્સો તો એ બોલતા બોલતા રડી પડ્યા.